અલ્ટો કારના સીએનજી સિલિન્ડરમાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો. રૂરલ પોલીસે 2 બુટલેગરોને દબોચ્યા. દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે. વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે સુગર ફેક્ટરી બ્રિજ પાસે વોચ ગોઠવીને એક અલ્ટો કારના સીએનજી સિલિન્ડરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 17,688ની કિંમતની દારૂની 84 બોટલો સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાપીથી સુરત તરફ જતી એક સિલ્વર કલરની મારુતિ સુઝુકી અલ્ટો કાર નંબર GJ 15 BP 5795માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સુગર ફેક્ટરી બ્રિજ ઉતરતા નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી હતી. કારની તપાસ દરમિયાન પાછળના ભાગે રાખેલા સીએનજી સિલિન્ડરની અંદરના ભાગમાં ગુપ્તખાનું બનાવીને છુપાવવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 84 નંગ જેની કિંમત ₹17,688, અલ્ટો કાર કિંમત ₹50,000 કબજે લેવામાં આવી હતી અને કુલ મુદ્દામાલ 67,688નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી છે. એક સુનિલભાઈ બચુભાઈ પટેલ ઉંમર વર્ષ 32, રહેવાસી વાઝણા ગામ, હેડકાકા ફળિયું, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. મયુરભાઈ સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ 35, રહેવાસી એન્ચલ ગામ, હનુમાન ફળિયું, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારી. આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું છે કે તેઓ આ દારૂનો જથ્થો દમણની અલગ અલગ વાઇન શોપમાંથી છૂટક લાવીને પોતાના અંગત આર્થિક લાભ માટે વેચાણ કરવા લઈ જઈ રહ્યા હતા. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.